ફેમિલી આપણે છે ને પાદરા પહોંચી ગયા છીએ. અહીંયા પાદરા અત્યારે ઊભા છીએ, થોડું ફ્રેશ ને એવું બધું થઈ જાય. પહોંચી ગયા છીએ સાળંગપુર. અને જોડો ભાઈ મૂર્તિનું લોકેશન ને આ બાજુ ગાડીઓ પાર્કિંગ કરી દીધી છે. અહીંયા બધું ફોર વ્હીલનું પાર્કિંગ છે. આમ બધા ખાય કે ફોટો પાડીને નીકળવાના, કેમ કે આ બધા ખાવા થાકી ગયા છે. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ફરીથી આપણા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો ફેમિલી અત્યારે આપણે જાગી ગયા છીએ અને વાગી ગયા છે 3 વાગ્યા અને મમ્મીને બધાને જગાડી દીધા. મમ્મી બનાવે છે ચા અને અહીંયા બધા જાગી ગયા છે, કેમ કે આપણે જવાનું છે દેહમાં ગાડી લઈને. તો પેલા ભાવેશને બધા આવે છે તો એને પણ જગાડ્યા છે, એ આવે એટલે નાસ્તો કરી લેવી. તો હવે નાસ્તો કરવા બેસી ગયા. જો હવે ભાખરી બનાવી નાખી સવારમાં. ભાવેશ લઈને આવ્યા છે ભાઈ કાપડી. હા બાપ દીકરા બે છે ને, હું કુલદીપ સિંહ અને એક બીજો ભાઈબંધ છે પીપળી વાળો. અમે 6 જણા જવાના છે. હું આપવા થાકી ગયા સવાર એને ચા વાળી આદુ વાળી ચા પાઈ દીધી. બોલો હારો હાલો આમ જાય. હો જય માતાજી. હાલો અહીં આવે જ છે રે. ઓકે હાલ ચાલુ ગાડીએ બ્લુટૂથ ના ચડાવતો, બહુ બ્લોગ ચાલુ ગાડીએ રહેતો ને એવું બધું કહે છે ભાઈ. કહીને હાલો કોટ ને એવું બધું પહેરી રેડી થઈ જશે. હેલ્મેટમાં ખાસ નહોતો પણ એ પણ નાખી દીધો કમ્પ્લીટ. હવે અહીંયા ગાડી લઈને નીકળવાની છે. આપણે ગાડીમાં સ્ટેન્ડ પણ લગાડી દીધું છે અહીંયા. તો તમને બતાવ્યું આપણે મોબાઈલ રહે ને એવું કરી નાખ્યું છે. તો ભાઈ પેટ્રોલ પુરાવીને રેડી થઈ ગયા છીએ. જો ભાઈ ફૂલ કરી નાખ્યું છે. 800 રૂપિયાનું 800માં ભાઈ ફૂલ કાંટો છે તો 6 બાકી રહ્યો છે. તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ, રોડે ચડી ગયા છીએ. તો અહીંયા બધા હારે છે, એમ તો કે વાંધો નહીં એક ગાડી વાહે છે. સવાર પડી ગયો મસ્ત મજાનો. ગુડ મોર્નિંગ. ગાડી લઈને જઈએ છીએ. અને 3 ગાડીઓ છે, તમને ખબર છે. ભારતને છે ને બીજો ભાઈબંધ છે, આ તો વાયરસ છે, પાછળ જ છે. દેખાતા હોય તમે ખબર નહીં આવે. બેઠા મિત્રો મેપ ચાલુ રાખવું પડે. આપણે છે ને પાદરા પહોંચી ગયા છીએ. અહીંયા પાદરા અત્યારે ઊભા છીએ, થોડું ફ્રેશ ને એવું બધું થઈ ગયા છીએ નાસ્તો કરવા. અને અહીંયા ફાફડાનો ઓર્ડર આપ્યો છે. ફાફડા તો પહેલાં કઢી આવી ગઈ છે. આ બે ભાઈબંધ છે આપણે યારે. ફાફડા આવી ગયા સવારમાં, મરચાં ફાફડા ને કઢી. આ મિત્ર છે ને ભાઈ આપણે હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ બ્લોગમાં બતાવતા છે, એના મામાનો છોકરો છે. બેસી ગયા બધા નાસ્તો કરવા. ફાફડા બધા વોલ્ટ અહીંયા ઘેરો છે ગાડીઓ લે. અને આપણે કેવું પાદરા ચોકડીએ ઊભા છીએ. અમે જે મેન રોડે ચડવા હતા અહીંયા ચડી ગયા છીએ, બરોબર. વટામણ, તારાપુર ને બોરસદ વાળા જોઈ લો. આ મેપ છે. આવડો આ ભાઈ રોડ આવે જાય છે સીધો બોરસદ થી તારાપુર ને પછી વટામણ. ઠેઠું જે લીટી ખેંચી લેવાની છે. આપણે મિત્રો કાંટો તો બંધ થઈ ગયો છે. કાંટો તો કે હાલતો જ નહોતો પહેલેથી. અત્યારે અમે ઊભા રહી ગયા છીએ ભાઈ એક ટોલ નાકે. આપણે જે બોરસદ જતા જે ટોલ નાકો આવે છે અહીંયા ઊભા છીએ અત્યારે પોરો ખાવા, બીજું કાંઈ નહીં. અને હવે આપણે ડાયરેક્ટ આવશે બોરસદ, પછી તારાપુર ને પછી વટામણ. અત્યારે અહીંયા ઊભા હતા, મસ્ત લોકેશન એવું બધું. ઘડી કાંઈ થોડાક બધું ફ્રેશ ને એવું થઈ જાય. લા ભાઈ આને બહુ ને ભાઈ આને જો ભાઈ ગાડીઓ અહીંયા મેં દીધી છે સાંઈએ. હા બે અહીંયા બે ગયા. પહોંચી ગયા છીએ ભાઈ અમે આપણે વટામણ ચોકડીએ. પાછળ બધું દેખાડે બધું વટામણ ચોકડી છે. ને આ જાવી છે પાછા સાળંગપુર. ધોલેરા અહીંથી જવાનું છે પીપળીથી ધોલેરા. ઓલા ભાઈબંધને પેટ્રોલ પૂરું થઈ ગયું ને તો એ આપણે નાયરામાં પેટ્રોલ પુરાવા ગયો છે. અહીંયા આપણે ભાવેશની ગાડી ઊભી છે. આપણે પહેલાં છે ને સાળંગપુર આરોર જાતે ભાઈ નીચે ડાયરેક્ટ આપણે આમ પૈસા કરતો રંગોળા સાઈડ. ને ભાઈ સમયની વાત કરું તો અત્યારે વાગી ગયા 11. બપોર થઈ ગયા ભાઈ. સવારે 3 વાગ્યાના નીકળ્યા હતા. 4 વાગ્યા નીકળ્યા પણ અત્યારે 11 વાગી ગયા છે ને હજી અમે પહોંચ્યા છીએ વટામણ ચોકડીએ. દર્શન થઈ જાય. વચ્ચે ચાલુ કરીએ ભોળા બાપુના દર્શન થઈ ગયા અમારે. ધાનપા બાપુના સાઈડમાં ઘોડી ચડીને તો એ આગળ બેઠા.
હવે દર્શન કરી લીધા વળા જાતા પાછા નીકળી ગયા છીએ મસ્ત મજાનો ભાઈ પરસાદી લીધી બાપુને આશ્રમે અને અત્યારે પાસે આવી છે સાળંગપુર ગાળો રહેશે તો આરો કીધું સાળંગપુર સાથે આવી અત્યારે આ ગાડી ભાઈ કુલદીપભાઈ હાકે છે કે અમારે હાંકવી છે મને કાંઈક આ બધું વાંધો ન આવે ટ્રાફિક એવું આવ્યો કરવા બહુ ઓછા હોય અહીંયા ભાઈ બોલો ગાડી આગળ બાપ નીકળી ગયો એક ગાડી પાછળ આવે ચાલો કન્ટિન્યુ બનાવ્યો જોયું ને એને ચેકઆઉટ દીધું ફેમિલી ભાઈ ફરીથી પાછો હોલ્ડ કરી નાખ્યો છે અને એટલા બધા થાકી ગયા છે તડકો એટલો છે ને આખી મણી બધી બળવા પાછા કે હોટલે પાછો ફેમિલી ફાઇનલ અમે પહોંચી ગયા છીએ સાળંગપુર મૂર્તિનું લોકેશન ને આ બાજુ ગાડીઓ પાર્કિંગ કરી દીધી છે અહીંયા બધું ફોર વ્હીલનું પાર્કિંગ છે આમ બધા ખાય કે ફોટો પાડીને નીકળવાનું કેમ કે આ બધા ખાવ થાકી ગયા સોડા ભાઈ આખા રસ્તે બધી ભાઈ કે લીંબુ સોડા મશીન કે જડ્યું જ ને દુકાને કાંઈ ટ્રાફિક નથી ભાઈ તડકાને લીધે કોણ આવે હા ભાઈ મંદિર છે ઝૂમ કરું અહીંયા જોવા બધા ફોટા પડે હે મૂર્તિ પાસે આપણે પણ ઘણા બધા ફોટા પડાવી લીધા આપણે અત્યારે ફોટા નહીં પાડ્યો એક બે વાર આવ્યા હતા મારા ભાઈ યારે ફરવા હતા કેટલા ફોટા પડ્યા ફેમિલી ફોટા ને એવું બધું થોડું ઘણું પાડી લીધું છે એટલે બધા આપણે નથી પાડ્યા અને દર્શન કરવાનું કાંઈ મેળ ના હોય કેમ કે અત્યારે 3 વાગ્યા છે એટલે 3:30 મંદિર ખુલ્લે તો અડધી કલાક અહીં રોકાવવું પડે પણ આપણે થાકી ગયા છીએ ફૂલ ભલું કરે હનુમાન દાદા બરોબર ને હે બરોબર હા એમ તો કાંઈ ચાલો અત્યારે નીકળ્યો ડાયરેક્ટ હવે બોટાદ લીંબુ સોડા આવી ગઈ છે અને હવે થોડુંક ઠંડક મળી છે એમ કે આ બધા કેમ કે ભાઈ બે થાકી જાય ગાડી વાળા બહુ દુખો મને બધું બીજું બધું બહુ દુખો એટલે આ પી લેવી ને તો થોડીક રાહત મળે ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા હતા મારા હાહરિયામાં કેમ કે આપણે ધામનગરથી ઓલા આપણે ભાવેશની હતા એ ડાયરેક્ટ ગયા હતા એના ઘર સાઈડ તો આપણે પછી કીધું હાહરિયામાં તે નીકળ્યા છે આંટો વાંટો મારતા જઈ ચા પાણી સોડા ને એવું બધું પીધું હવે આપણે જઈએ છીએ ઘર બાજુ તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો હર્ષિલના ને એના બહુ ફોન આવ્યા ક્યારે આવો છો જઈએ ને બધા તમને મળાવો ગામડે છે મારું ગામ બતાવો સરકડિયા ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો અને ભાઈ વાળ આમ કોઈ જોતા ને અહીંયા ગાડી હાંકતા ને એટલે વાળ એ રીતે થતા હોય બરોબર બસમાં એમ કે કોમેન્ટ કરશો કંઈ મળે ત્યારે એમ કહો કે વાળ કેમ એમ થતા હતા ગાડી હાંકતા એટલે ઉડ્યા કરે વાળ બરોબર અને ફેમિલી હવે તમને મારા આઈફોનના રિઝલ્ટની ખબર પડશે કે આપણે એટલી બધી સુરત સિટીમાં હતા તો તમને લીલોતરી કાંઈ જોવા ન મળી હોય આવા ઝાડવાની એવા કાંઈ એટલે પાછળ બેકગ્રાઉન્ડ તમે જોયું આગલા પાર્ટમાં જોરદારનું તમને બતાવતું હોય છે આ વિડીયો ક્વોલિટી આપણે હવે ક્વોલિટી થોડી સારી આવશે વિડીયોમાં તમને દેખાય આ ભાઈ વિલેજ લોકેશન આપણે ગાડી હાલે કુલદીપભાઈ ગાડી આવ્યા છે કે ગામડું છે મને આપવા દે કાંઈ વાંધો નહીં તું આ તો ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ અને આમ હાલત જો આંખને આમ બધું લાલ સોળ બધું થઈ જાય આંખીમાંથી આવડા બધું મીંડો નીકળ્યો અને હર્ષેલની આવી ગયા ભાઈ કાંઈક આવી ગયા અહીંયા બધું ઘર વાર ખોલીને ગાડીને ભાઈ ચડાવી દીધી ઊભી ઘોડી કેમ કે એન્જિન ગરમ હોય ને એટલે હું જ્યાં ખાવું એ બને નાખો આપણે કાંઈ ઈચ્છા છે નહીં મિત્રો કેમ કે ભાઈ આખો દી આપણે થોડું ખાધું હોય ને એવું હું બતાવીશું હા ભાઈ અમારે ઘરે જો ભાઈ બાય અને હર્ષિલ ને બધા છે ને રોપડા નાખ્યા કરે તો આ તો મોટો જબરો રોપડો નાખ્યો તો ક્યાં છે આ ફૂલવાડી કરી નાની ત્યાં જો આ ગલગોટાના બધા ફૂલડા ને એવું નાખ્યું છે એની પાસે ઓલી રીંગણી છે ને એક રીંગણી પોપિયા હો ભાઈ હા કાંઈ ને ભાઈ આ દિવાળી હાર્દિકના લગ્ન છે આપણા ઓલી દિવાળી લગ્ન હશે ને તો આ બધું થઈ જાય મોટે એવું લાગે માહી તો દોડતી આવી લેવા પણ ડાયરેક્ટ ધ્યાન કહેવા માંડ્યો વિડીયો ઉતાર્યા મેં હા તો ઉતારે બોલ બસ શીખે હવે શરમાઈ ગયું તો ફેમિલી આપણે ઘરે તો આવી ગયા પણ હવે ત્યારે છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈને ખાલી હુઈ જ જવાનું છે વિડીયો એડિટ કાંઈ નથી કરવાનો બધું કાલ જાગીને પછી બધું વિડીયો એડિટ કરશું કેમ કે 2 બ્લોગ ભેગા થઈ ગયા છે એક કાલનો બ્લોગ પણ કરવાનો છે ને એક આજ આખો દિનનો બ્લોગ જે શૂટ કર્યું બધું એડિટ કરવાનો છે ને યુટ્યુબમાં ચડાવવાનો છે પણ અત્યારે જમવાનો કાંઈ વ્યાજ છે નહીં ભાઈ આમથી ભૂખ તો લાગી જ નથી કેમ કે થોડુંક આમ ત્યાં આસો ઓછો બધું ખાધું હોય એટલે તો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને
ખાલી હોય જ જવાનું છે સીધું. બાકી કાલે તો આ બધું ઘરનું બધું સારું કરવાનું છે. પપ્પાની બધા સાંજે પાછા બસમાં બેસે સુરતથી અને કાલે સવારે આવે એટલે કાલે સવારે પાછું બધું ઘરની બધી સાફ સફાઈ કરવાની છે. ત્યાં વિડીયો ચાલુ કરશું. કાલે આપણે જાગવી થોડા મોડા જગાય કેમ કે ભાઈ આખો દી ગાડી હાંકી હોય એટલે આમ તમને ખબર જ હોય બધા ગાડી હાંકીને આવતા હોય બધાની હાલત ખરાબ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં. તો હવે છે ને આપણે અત્યારે સુઈ જઈએ નાહી ધોઈને ફ્રેશ થઈને. તો આ બ્લોગ પણ આપણે અહીં પૂરો કર્યો. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર છે કહી દેજો. ચેનલ ઉપર આ બ્લોગ પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સંજય મકવાના બ્લોગની પાછળ એક સબસ્ક્રાઈબનું બટન હશે ત્યાં ક્લિક કરી રાખજો અને ઓલમાં પણ ક્લિક કરી નાખજો. તો કાંઈ નહીં ચાલો મળીએ પછી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.